મારું નામ લીના દેસાઈ છે. હું અહીં સાકુંત આશ્રમ જે વેલનેસ હબ છે તેની અંદર 5 દિવસના શિબિર માટે હું આવી હતી. અહીં આવીને મને ખૂબ જ સરસ અનુભવ થયો છે. એમ ઘણા બધા હું વેલનેસ સેન્ટર ઉપર હું ગઈ છું. તેની અંદર દક્ષિણ ગુજરાતની અંદર કદાચ કહેવામાં આવે, હું ખોટી ના કહું તો સૌથી બેસ્ટ આ વેલનેસ હબ છે. અહીં આવીને મને ખૂબ જ આનંદ થયો છે. દક્ષિણ ગુજરાતની અંદર કદાચ મેં તો કોઈ જોયા જ નથી વેલનેસ હબ સેન્ટર. અહીં જે આવ્યા અને જે અમને અહીં આધ્યાત્મિકતાનો જે અનુભવ થયો છે તે ખૂબ જ સરસ હતો. અહીં રહેવાની જે સગવડ છે તે 5 સ્ટાર હોટલની અંદર જેવી સગવડો મળે છે એવી સગવડો અહીંયા આપવામાં આવે છે. અને જે ટ્રીટમેન્ટો આપવામાં આવે છે તે પણ અહીંયા ખૂબ જ સરસ ટ્રીટમેન્ટો આપવામાં આવી રહી છે. જેવી રીતે અહીં પહેલાં યોગા જે કરાવવામાં આવે છે, હું તો વ્યાયામ શિક્ષક છું, છતાં મને જેવા વ્યાયામ યોગા આવડતા હતા તેના કરતાં પણ ખૂબ સરસ અહીં યોગા મને શીખવવામાં આવ્યા. અને એ યોગાથી મને ખૂબ જ સરસ ફાયદો પણ થયો છે. આજે 3 દિવસની અંદર મારું 2 કિલો વજન પણ મેં ઓછું કરી દીધું છે. અહીંની બીજી ફેકલ્ટીઝ જે છે તે પણ ખૂબ જ વેલ ટ્રેન છે અને ખૂબ જ સરસ રીતે ટ્રેન બધા અહીંના બધા કર્મચારી વર્ગ પણ અહીં ખૂબ સરસ અહીં જે રાખવામાં આવ્યા છે તે, અને ખૂબ સારી રીતે તમારી સાથે એ લોકોનો બિહેવિયર હોય છે. અહીં આવ્યા ત્યારથી પણ અમને જે રીતેનું આગતા સાગતા પણ ખૂબ સરસ કરવામાં આવી છે. વધુ મને જે ગમ્યું છે તે આ સાકુંત આશ્રમની અંદર સેન્ટરની અંદર જે મંદિર બનાવવામાં આવ્યું છે શંકર ભગવાનનું, એ પણ ખૂબ જ સરસ છે. રોજ સાંજે અમે લોકો આરતી પણ કરીએ છીએ. અને આ આખું સાકુંત આશ્રમને જે હેન્ડલ કરી રહ્યા છે જે કવિતાબેન, એ કવિતાબેનને તમે મળશો તો પણ તમને ખૂબ જ સારો અનુભવ થશે. એ સવારથી લઈને સાંજ સુધી તમારા બધાની કેર કરે છે. અહીંના બીજા બેલાબેન છે, આચાર્યશ્રી છે, ડૉક્ટર્સ છે, એ બધા જ અહીં ખૂબ જ આત્મીયતાભર્યો આપણી સાથે વ્યવહાર કરે છે. એટલે મને અહીં આવીને ખૂબ જ સારો અનુભવ થયો છે. અને હું ઈચ્છીશ કે મારા અને તમે બધા પણ અહીં આ સાકુંત આશ્રમનો લાભ લો અને અહીંની મુલાકાત લો.